શ્રી ગુજરાત રબ ભરૂચ હિતવર્ધક મંડળ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભરૂચ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત 2 દિવસીય એક્ઝિબિશનનું ઉદ્ઘાટન પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવના હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત રાજપૂત સમાજની આત્મનિર્ભર મહિલાઓ માટે સ્થાનિક ઉત્પાદન અને હસ્તકલા વસ્ત્રોનું વિતરણ અને પ્રદર્શન થતું જોવા મળ્યું છે। પ્રદર્શન સ્થળે સાડી, ચણિયાચોળી, દરબારી સાડી, રાખડી, હેન્ડમેડ કટલરી, કોસ્મેટિક્સ, હર્બલ કેર ઉત્પાદનો, હોમ ડેકોર સહિત અનેક પ્રકારની બ્યુટિક અને હસ્તશિલ્પ સામગ્રીના સ્ટોલ લાગ્યા છે। અહીં 30થી વધુ મહિલાઓએ પોતાના સ્ટોલ લગાવી પોતાની કૃતિઓનું વેચાણ કરી પોતાની કુશળતા લોકો સમક્ષ રજૂ કરી છે। રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા છેલ્લા 10 વર્ષથી સમાજની મહિલાઓના આત્મવિશ્વાસના વૃદ્ધિ હેતુસર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સમિતિનો મુખ્ય હેતુ છે કે સમાજની મહિલાઓ કૌશલ્ય આધારે પગભર બને, પોતાનું અલગ ઓળખ નિર્માણ કરે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે। આ પ્રકારના કાર્યક્રમો માત્ર વ્યાપારિક નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો પ્રયત્ન પણ છે। પરંપરાગત રાજપૂતી પોશાક અને હસ્તકલા વસ્તુઓ દ્વારા સમાજને પોતાના સંસ્કાર અને ઓળખ સાથે જોડવાનું મંચ પૂરું પાડે છે। સમિતિની મહિલાઓએ વધુમાં વધુ ભરૂચની મહિલાઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરી છે, જેથી તેઓ ન માત્ર ખરીદીથી સ્થાનિક મહિલાઓને સમર્થન આપે પણ રાજપૂત સમાજના પરંપરાગત વસ્ત્રો અને હસ્તકલા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના પણ જગાવી શકે। રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા અમે 10 વર્ષથી આ એક્ઝિબિશન કમ સેલનો દર વખતે નાખી રહ્યા છીએ। એમાં અમારી જે બહેનો છે એમને પોતે આત્મનિર્ભર થઈને પોતાના કુટુંબની આવકમાં સહભાગી થઈ શકે એ હેતુસર અમારા તમામ 30 સ્ટોલ છે એ દરેક બહેનો પોતે ઘરે પણ આ બિઝનેસ કરે છે અને એ અર્થે જ અમે એક્ઝિબિશન રાખીએ છીએ। અને અમારી ખાસ વિશેષતા એ છે કે દરેક પ્રદર્શનમાં ન મળે એવા અમારા રાજપૂતી પોશાક અને રાજપૂતી ઓર્નામેન્ટ્સ અમે રાખીએ છીએ, જે અમારી બહેનો જાતે પ્રયત્ન કરીને બનાવે છે, મંગાવે છે અને આ રીતે અમારા પ્રદર્શનોમાં બહેનોનો સાથ સહકારથી અમારા 10 વર્ષથી એક્ઝિબિશન કમ સેલના જે અમે કાર્યક્રમ કરીએ છીએ, અમારી તમામ કારોબારી બહેનોના, અમારી તમામ સ્ટોલની બહેનોના સહકારથી અમે આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરી શકીએ છીએ। જય માતાજી।